આજના વિડીયોમાં હું તમને શીખવીશ રફલ સ્લીવ્સ કટિંગ અને સ્ટિચિંગ કેવી રીતે કરવામાં આવે છે અને એ પણ એકદમ સરળ રીતથી પરફેક્ટ સ્લીવ બનાવતા શીખવું. જો તમે પણ બિગિનર્સ છો અને જો તમને પણ રફલ સ્લીવ બનાવતા નથી આવડતી હોય તો તમે આ વિડીયો જોઈને આસાનીથી બનાવી શકો છો. અને તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ શીખવા મળશે કે કેવી રીતે સ્લીવ્સની લંબાઈ લેવી, તેમાં કેટલા ઇંચ પ્લસ કરવું અને આર્મહોલ કેટલું લેવું એ તમને બધું પ્રોસેસિંગ આ વિડીયોમાં શીખવવામાં આવશે. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો હવે અહીં આવી રીતે અસ્તર લઈ લીધું છે અને 4 ઘડી અસ્તર લેવાનું રહેશે અને જે ફોલ્ડ સાઈડ છે એ ઉપરની સાઈડ રાખવાનું છે. તો સૌથી પહેલા અહીં જેટલી પણ સ્લીવ્સની લંબાઈ રહેશે તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે સિલાઈ માટે. તો મારી અહીં જે સ્લીવ્સની લંબાઈ છે એ 2 ઇંચ છે, તો તેમાં હું 1 ઇંચ પ્લસ કરીશ એટલે કે 3 ઇંચ પર માર્ક કરવાનું છે. તો આવી રીતે 3 ઇંચ પર માર્ક કર્યા બાદ નીચેની સાઈડ પર 3 ઇંચ પર આવી રીતે માર્ક કરી દેવાનું છે અને પછી સીધી લાઈન દોરી દેવાની છે. હવે અહીં આવી રીતે સ્લીવ્સ ફોર્મમાં લઈ લેવાનો છે અને સૌથી પહેલા અહીં સ્લીવ્સ ફોર્માને આવી રીતે સરખું મૂકી દેવાનું છે અને સૌથી પહેલા આપણે શેપ આપવાનો છે બેક સાઈડનો. તો આવી રીતે અહીં બેક સાઈડનો શેપ આપવાનો છે. તો હવે અહીં બેક સાઈડનો શેપ આપ્યા બાદ ફોર્માને ઓપન કરી દેવાનું છે અને પછી ફ્રન્ટ સાઈડનો અહીં શેપ આપવાનો છે. તો આવી રીતે અહીં ફ્રન્ટ સાઈડનો શેપ આપ્યા બાદ અહીંથી બહાર માર્ક કરવાનું છે. એક ઇંચ જેટલું અહીંથી બહાર માર્ક કરવાનું છે, 1 થી 1.5 ઇંચ જેટલું. અને પછી અહીંથી જો ઉપર સીધી લાઈન હતી ત્યાં સુધી આવી રીતે સીધી લાઈન દોરવાની છે. તો અહીં આપણે સીધી લાઈન શા માટે દોરી, કારણ કે જે આપણું અહીં સિલાઈ વાળું માર્જિન છે તે તો ઓછું રહી જશે, એટલે બહારની સાઈડથી આટલું વધારવાનું છે. તો હવે અહીં જેટલી પણ સ્લીવ્સની ગોલાઈ રહેશે તેનું અહીં માર્કિંગ કરવાનું છે. તો તમે એને મોરી પણ કહી શકો છો. મોરીનું જેટલું પણ રાઉન્ડ આવે બાહીની મોરીનું એનું અહીં માર્કિંગ કરવાનું છે. પણ એનું અહીં માર્કિંગ કર્યા પહેલા અહીં હાફ ઇંચ પર અહીં માર્ક કરવાનું છે. પછી અહીંથી ફ્રન્ટ સાઈડનું અહીં આર્મહોલ માપવાનું છે. તો જેટલું પણ અહીં આર્મહોલ આવતું હોય ત્યાં માર્ક કરવાનું છે. તો મારો અહીં સૌથી પહેલા અહીં કરવાનું છે બેક પાર્ટનું. તો બેક પાર્ટનું મારું અહીં આવે છે 8.5 ઇંચ. તો હવે આપણે હાફ ઇંચ નીચેથી આપણે ફ્રન્ટ સાઈડનો આર્મહોલનો ગોલાઈનો માર્કિંગ કરીશું. તો મારું અહીં ફ્રન્ટ સાઈડનો આવે છે 8.25 ઇંચ. તો 8.25 ઇંચ અને 8 ઇંચમાં ગેપ કેટલો રહ્યો, હાફ ઇંચ જેટલો. હાફ ઇંચથી 3 લાઈન જેટલો. તો અહીં એનું માર્કિંગ આવશે 0.25 ઇંચ જેટલું અહીં આવશે એનું ડબલ. તો હવે અહીં હાફ ઇંચ ઉપર માર્ક કરવાનું છે 1.5 ઇંચ. તો 1.5 ઇંચ આપણે શા માટે એડ કરીશું, કારણ કે અહીં આપણી સિલાઈ લાગશે એટલા માટે. અને જેટલું પણ બાયની મોરી હતી તેનું અહીં અડધું કરવાનું છે. તો અહીં જે મારી
સ્લીવ્સની મોરી છે એ આવે છે અહીં 5.5 ઇંચ. તો અહીં મેં 5.5 ઇંચ પર માર્ક કર્યું છું અને અહીંથી 1.5 ઇંચ સિલાઈ માટે લેવાનું છે. તો 0.25 એટલે કે 0.25 ઇંચ જેટલું ઉપર આવશે. તો અહીંથી આવી રીતે ક્રોસમાં લાઈન દોરી દેવાની છે, જે ફિટિંગ વાળી સાઈડ છે ત્યાં આવી રીતે. તો હવે અહીં સ્લીવ્સ નું કટિંગ કરવાનું રહેશે. તો હવે અહીં સેન્ટર પર આવી રીતે કટ કરી દેવાનું છે અને હવે આપણે ફ્રન્ટ સાઈડનો પાર્ટનો અહીં કટિંગ કરીશું. ધ્યાનમાં રાખવું એ છે કે બેક સાઈડનો પાર્ટ પણ નથી કટ થાય, તેવી રીતે અહીં કટિંગ કરવાનું રહેશે. હવે અહીં સ્લીવ્સનું કટિંગ કર્યા બાદ હવે આપણે રફલ સ્લીવ બનાવવાના છે. તો એના માટે અહીં ફેબ્રિક લઈ લીધું છે અને એને 4 ફોલ્ડ કર્યું છે, એટલે કે 4 ઘડી વાળી છે એની. અને ફોલ્ડ સાઈડ ઉપરની સાઈડ રહેશે અને આવી રીતે સાઈડમાં સીધી લાઈન દોરી દેવાની છે અને અહીંથી ફોલ્ડ સાઈડ રહેશે. પછી અહીં લંબાઈનું માર્કિંગ કરવાનું છે. જો તમારી મોટી સાઈઝ હોય તો તમે 14 ઇંચ રાખી શકો છો અને 36 થી જો નાની સાઈઝ હોય તો તમે 13 ઇંચ રાખી શકો છો. તો મેં અહીં 13 ઇંચ પર આવી રીતે માર્ક કરું છું અને નીચેની સાઈડથી પણ આપણે 13 ઇંચ પર આવી રીતે માર્ક કરીશું. તે ઇંચ પર માર્ક કર્યા બાદ અહીંથી આવી રીતે સીધી લાઈન દોરી દેવાની છે. તો હવે અહીં સીધી લાઈન દોર્યા બાદ જ્યાં તમે લેસ લગાવવાના હોય ત્યાંથી, જો તમારી મોટી સાઈઝ હોય તો 8 ઇંચ પર માર્ક કરવાનું છે અને જો નોર્મલ સાઈઝ હોય તો 7 ઇંચ પર કરવાનું છે. એટલે કે 36 થી જો નાની સાઈઝ હોય તો તમારે અહીં 7 ઇંચ પર કરવાનું રહેશે. તો મેં અહીં માર્ક કર્યું છું 7 ઇંચ પર. તો આવી રીતે અહીં 7 ઇંચ પર માર્ક કરી દેવાનું છે અને અહીં ઉપરની સાઈડથી પણ જો તમારી મોટી સાઈઝ હોય તો 4 ઇંચ પર માર્ક કરવાનું છે અને જો નાની સાઈઝ હોય તો 3.5 ઇંચ પર માર્ક કરવાનું રહેશે. તો મેં અહીં માર્ક કરું છું 3.5 ઇંચ પર. આવી રીતે અહીં માર્ક કર્યા બાદ પછી અહીં એનો શેપ આપવાનો છે. તો અહીંથી નોર્મલી તમે અહીંથી આવી રીતે શેપ આપી શકો છો. તો હવે અહીં શેપ આપ્યા બાદ પછી અહીં એનું કટિંગ કરવાનું રહેશે. હવે અહીં એનું કટિંગ કર્યા બાદ સેન્ટરમાં આવી રીતે કટ્સ લગાવી દેવાનો છે. પછી અહીં આવી રીતે રફલ સ્લીવ્સને ખોલી દેવાની છે. પછી અહીં એકવાર ફોલ્ડ કરીને સિલાઈ લગાવવાની છે. એટલે કે એક વાર આવી રીતે વાળી દેવાનું છે, પછી અહીં સિલાઈ લગાવવાની રહેશે. તો આવી રીતે અહીં એક સાઈડ સિલાઈ લગાવ્યા બાદ હવે અહીં તમારે ઉપર લેસ લગાવવાની છે કે અંદર એ તમારે ડિસાઈડ કરવાનું રહેશે. પણ મેં અહીં અંદરની સાઈડથી લેસ લગાવવાની છે. તો આવી રીતે અહીં લેસને નીચે મૂકી દેવાનું છે અને ઉપર ફેબ્રિકને રાખવાનું છે. જો તમારે લેસમાં નથી પ્રેશર ફૂટ આવતું હોય તો તમે અહીં 1 સાઈડ પ્રેશર ફૂટનો યુઝ કરી શકો છો. તો આવી રીતે અહીં સિલાઈ લગાવીને લેસને કટ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો અહીં આવી રીતે લેસ આવી ગઈ છે.
તો હવે અહીં સાઈડથી આપણે પ્લેટ્સ લેવાના છે. તો પ્લેટ્સ લેવા માટે અહીં હાફ હાફ ઇંચ પર આવી રીતે પ્લેટ્સ લઈ લેવાની છે. તો આવી રીતે ઉપર સુધી પ્લેટ્સ લઈ લેવાની છે. એક સાઈડથી પ્લેટ્સ લીધા બાદ બીજી સાઈડથી પણ આવી રીતે જ પ્લેટ્સ લઈ લેવાની છે હાફ હાફ ઇંચ પર. તો તમે અહીં જોઈ શકો છો બંને સાઈડથી પ્લેટ્સ લાગી ગઈ છે. હવે જે આપણે સ્લીવ્સ રેડી કરી હતી તે અહીં મૂકી દેવાની છે અને સેન્ટર પર જ્યાં કટ લગાવ્યું હતું ત્યાંથી માર્ક કરવાનું છે 2 ઇંચ પર. અને પછી માર્ક કરવાનું છે 3 ઇંચ પર. આ બધી સાઈઝ માટે સેમ જ રહેશે. સ્લીવ્સમાં 2 ઇંચ અને 3 ઇંચ પર માર્ક કરવાનું. અને બીજી સાઈડથી પણ આવી રીતે 2 ઇંચ પર માર્ક કરવાનું છે અને પછી 3 ઇંચ પર માર્ક કરવાનું છે. તો હવે અહીં આટલું કમ્પ્લીટ થઈ ગયા બાદ જે આપણે રફલ સ્લીવ્સ બનાવી હતી તેને આવી રીતે મૂકી દેવાની છે અને જે સેન્ટર પર કટ લગાવ્યું હતું ત્યાં જ આવી રીતે સ્લીવ્સનું અને રફલ સ્લીવ્સનું આવી રીતે જ્યાં કટ કર્યું હતું ત્યાં આવી રીતે મૂકી દેવાની છે અને પછી જે 3 ઇંચ પર માર્ક કર્યું હતું ત્યાં આવી રીતે સેટ કરવાની રહેશે. અને જો વધારે અહીં એમાં ફેબ્રિક લાગતું હોય તો 2-3 પ્લેટ્સ વધારે લઈ લેવાની છે. તો અહીં મારું ફેબ્રિક વધારે છે તો આવી રીતે અહીં પ્લેટ્સ લઈ લેવાની છે અને જે સીધી સાઈડ છે એ ઉપરની સાઈડ રાખવાનું છે. તો આવી રીતે અહીં સેન્ટર પર મૂકી દેવાનું છે અને અહીં સિલાઈ લગાવવાની છે. અને તમે જે 3 ઇંચ પર આપણે જે માર્ક કર્યું હતું ત્યાં આવી રીતે એક પિન લગાવી દેવાની છે અને 2 ઇંચ પર પિન લગાવી દેવાની છે. તો તમને અહીં સમજ પડી જશે કે જે આપણે પ્લેટ્સ લીધી હતી તેમાં અહીં ગેપ આવે છે કે નહીં. તો આવી રીતે જો ગેપ આવતો હોય તો તમારે ફરીથી પ્લેટ્સ લઈ લેવાની છે. સેમ બીજી સાઈડથી પણ આવું જ કરવાનું રહેશે. આવી રીતે પિન લગાવી દેવાની છે 2 ઇંચ પર અને 3 ઇંચ પર. જો વધારે આવતી હોય તો આવી રીતે પ્લેટ્સ લઈ લેવાની છે. તો આવી રીતે રફલ સ્લીવ્સનું અહીં થઈ ગયું છે સિલાઈ કમ્પ્લીટ. તો તમને પણ આ વિડીયોમાં સમજ નહીં પડી હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો.